ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે રમેશ ઓઝાની ભાગવત કથાના આયોજન અર્થે પંચાલ સમાજ સાથે મિટિંગ યોજાઈ. આજ તારીખ 25/7/2025 શુક્રવારના રોજ મળેલ માહિતી અનુસાર ગતરોજ રાત્રિના 10 કલાક આસપાસ ઝાલોદ નગરની ધર્મપ્રિય જનતા માટે પ્રથમવાર જે ધાર્મિક રાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન 25/12/2025થી 31/12/2025 સુધી યોજાવા જઈ રહેલ છે. આ કથાનું આયોજન સ્વર્ગસ્થ શિવાભાઈ હીરાભાઈ પટેલના પરિવારજનોના સહયોગથી તેમના પુત્ર અંકુરભાઈ દિલીપભાઈ પટેલના સૌજન્યથી ભાગવત કથાનું આયોજન પ્રભુતા પાર્ટી પ્લોટની પાછળ વણાકતળાઈ મંદિર ખાતે જે યોજાવાનું છે ત્યારે 24/7/2025 ગુરુવારના રોજ રાત્રિના સમયે વિશ્વકર્મા મંદિર ખાતે અમાવસ્યાની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કથાના ભવ્ય આયોજન તેમજ સૌના સાથ સહકાર તેમજ માર્ગદર્શન માટે પંચાલ સમાજની એક મિટિંગ ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજવામાં આવી હતી. આ મિટિંગમાં પંચાલ સમાજ દ્વારા કથાના ભવ્ય આયોજન માટે આમંત્રણ આપેલ સૌ મહેમાનો સ્વાગત પંચાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કથા ક્યાં યોજવાની છે અને ક્યારે યોજાવાની છે તે વિશે જણાવ્યું હતું. આ ભગવત કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર એવા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા પ્રથમવાર ઝાલોદની ધરતી પર આવવાના છે અને ત્યારે આ આયોજનમાં પંચાલ સમાજ પાસે તન મનથી દરેક આયોજનમાં સહકાર આપવા માટે આયોજન અર્થે કથા માટે વિવિધ સમિતિની રચના કરી અને સ્વેચ્છાએ જોડાવા અપીલ કરવામાં આવી હતી. પંચાલ સમાજ દ્વારા પણ જ્યારે આટલા મોટા કથાકાર આવી રહ્યા છે ત્યારે આવા ભવ્ય વક્તાની દિવ્ય વાણીનો લાભ અચૂક લેશે અને પૂર્ણ સમર્થન આપશે તેવું ખાતરી આપી હતી. જ્યારે ભાગવત જ્ઞાનરૂપી ભગીરથ ગંગા નગરના આંગણે આવી રહેલ છે તો આ કથામાં અવશ્ય પંચાલ સમાજ જોડાશે તેમજ બીજા સમાજને પણ સાથે જોડીશું. આ ભવ્ય કથા યાદગાર બની રહે તેવા આયોજન કરવામાં પૂર્ણ સમર્થન આપીશું તેવું કથાના આયોજકોનું કહેવું હતું.